નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલેજ નગરમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી। નગરમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા। ભરૂચના પાલેજ નગરમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ હતી। સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારે નગરની વિવિધ શાળાઓના છાત્રોની પ્રભાત ફેરી યોજાઈ હતી। પ્રભાત ફેરી નગરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી ગંતવ્ય સ્થાને પરત ફરી હતી। પ્રભાત ફેરી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। પ્રભાત ફેરીમાં છાત્રોએ દેશભક્તિના રંગે રંગાઈ દેશના ભક્તિના નારા લગાવ્યા હતા। શહીદો અમર રહોના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નગરના ઝંડા ચોક, હાઈસ્કૂલ, ગ્રામ પંચાયત, ગુજરાતી શાળા, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, HSFMC એકેડમી તેમજ GIDC KPC ઇન્ટરનેશનલ એકેડમી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। ઝંડા ચોક ખાતે ગ્રામ પંચાયતના ઉપસરપંચ, હાઈસ્કૂલ ખાતે હાઈસ્કૂલ મંત્રી અજય શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। હાઈસ્કૂલની છાત્રાઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા। રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું। રિપોર્ટર અનસ પટાલા, BN ન્યૂઝ ગુજરાતી, કરજણ।